રામ રામ મિત્રો। તો આજે આપણે જાણીશું કે જો કોઈ વ્યક્તિ રામ નામ જાપ અથવા રામ નામ લેખન કરે છે તો તેને નીચે મુજબના કયા કયા નામ જાપમાં થતા નામ અપરાધોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તેણે જે નામ જાપ કર્યું છે તેનું ફળ તેને મળે। તો ચાલો હવે હું તમને રામ નામ જાપમાં થતા નામ અપરાધો વિશે જણાવું। તે પહેલાં આપણે આપણા ગુરુ માતાની જય બોલાવીએ। બોલીએ શ્રી ખૂંખાર મેલડી માત કી જય। રામ મારી રામ નામ જાપમાં 10 મુખ્ય અપરાધો ગણાવવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને સૌથી ગંભીર અપરાધ છે સંત અને મહાપુરુષોની નિંદા કરવી। તો ચાલો તેને સરળ રીતે સમજીએ। 1. સંત અને મહાપુરુષ કોણ છે? જેમણે પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં અર્પણ કર્યું છે, જેઓ શાસ્ત્રોના જ્ઞાતા છે અને જેઓ અન્ય લોકોને સાચા માર્ગે દોરે છે, તેમને સંત કે મહાપુરુષ કહેવાય છે। ભલે તેઓ ગમે તે સંપ્રદાયના હોય, જો તેઓ નિષ્કપટ ભાવે પરમાત્માની સેવા કરે છે તો તેઓ આદરને પાત્ર છે। 2. નિંદાનો અર્થ શું? નિંદા એટલે માત્ર ગાળો દેવી એટલું જ નહીં, પણ તેમના ચરિત્ર પર ખોટા આક્ષેપો કરવા, તેમનામાં રહેલી નાની ખામીઓ શોધીને તેનો પ્રચાર કરવો, તેમની મજાક ઉડાવવી અથવા તેમનું અપમાન કરવું, તેમની સાધના કે ભક્તિ પ્રત્યે અવિશ્વાસ પ્રગટ કરવો। 3. આ નામ અપરાધ શા માટે ગણાય? શાસ્ત્રો મુજબ ભગવાન પોતાના અપમાનને સહન કરી લે છે, પણ પોતાના ભક્ત સંતના અપમાનને સહન કરી શકતા નથી। જો તમે કોઈ સંત કે મહાપુરુષોની નિંદા કરો તો શું થાય? જો તમે એક બાજુ ભગવાનનું નામ લેતા હો અને બીજી બાજુ તેમના પ્રિય ભક્તોની નિંદા કરતા હો, તો તે નામની શક્તિ તમારા હૃદયમાં કામ કરતી નથી। અભિમાન। નિંદા હંમેશા અહંકારમાંથી જન્મે છે અને ભક્તિનો માર્ગ નમ્રતાનો છે। જ્યાં અહંકાર હોય ત્યાં નામનો વાસ નથી થતો। 4. આની અસર શું થાય? જ્યારે કોઈ વ્યક્તિ સંત નિંદા કરે છે ત્યારે તેના દ્વારા કરવામાં આવેલા નામ જાપનું ફળ નષ્ટ થઈ જાય છે। તે વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે અને ચિત્ત અશાંત બની જાય છે। નિષ્કર્ષ: જો આપણને કોઈ સંતના વિચારો ન ગમતા હોય તો પણ તેમની નિંદા કરવાને બદલે મૌન રહેવું વધુ હિતાવહ છે। ભક્તિના માર્ગમાં જીભ પર સંયમ રાખવો એ નામ જાપ જેટલું જ મહત્વનું છે। રામ માડી રામ। તો મિત્રો, આ હતો પહેલો નામ અપરાધ, સંત અને મહાપુરુષોની નિંદા કરવી। અને હા, હવે આ વિડીયોના બીજા ભાગમાં આપણે બીજો નામ અપરાધ જાણીશું। જો તમારે 10 નામ અપરાધો જાણવા હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। અને હા, એ પણ જણાવજો કે અત્યાર સુધીમાં તમે કેટલા રામ નામ જાપ કર્યા કે લખ્યા છે। તો ચાલો મળીએ બીજા વિડીયોમાં। રામ માડી રામ।